મિત્રો, તમારે આ 3 વ્યક્તિના હિસાબ કરવાના છે। તમારે એ નામના વ્યક્તિ પાસેથી 2000 રૂપિયા લેવાના હોય, બી નામના વ્યક્તિ પાસેથી 800 રૂપિયા લેવાના હોય અને સી નામના વ્યક્તિ પાસેથી 4500 રૂપિયા જો તમારે લેવાના હોય તો આ ત્રણેયનો હિસાબ કરીએ તો ટોટલ કેટલા રૂપિયા થશે તમારી પાસે કોમેન્ટમાં જણાવવાનું છે। હવે મિત્રો, આ બીજો પ્રશ્ન છે। તમારી પાસે જો 400 રૂપિયા હોય, 600 રૂપિયા હોય અને 805 રૂપિયા હોય તો તમારી પાસે ખિસ્સામાં ટોટલ કેટલા રૂપિયા થશે કોમેન્ટમાં જણાવો। હવે મિત્રો, આપણે આ ત્રીજો પ્રશ્ન સોલ્વ કરવાનો છે। તમારી પાસે 4000 રૂપિયા હોય, 200 રૂપિયા હોય અને 840 રૂપિયા હોય તો તમારી પાસે આ ટોટલ કેટલા રૂપિયા થશે કોમેન્ટમાં જણાવો। મિત્રો, હવે આ ચોથો પ્રશ્ન સોલ્વ કરો। તમારી પાસે 200 રૂપિયા છે, 50 રૂપિયા છે અને 8550 રૂપિયા છે તો તમારી પાસે ટોટલ કેટલા રૂપિયા થશે કોમેન્ટમાં જણાવો।